નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહાનિરીક્ષક શ્રી આરવી અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાઓ તરફથી મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સૂચના કરેલ, જે અનુસંધાને પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબનાઓએ જિલ્લામાં તથા જિલ્લા બહારના મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ વિશે માહિતી મેળવી ઝડપી પાડવા ટીમો બનાવી વ્યૂહાત્મક રીતે અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસડી રાઠોડ સાહેબ લીમખેડા વિભાગનાઓએ મિલકત સંબંધી ગુનાઓમાં અંતગ રસ લઈ કામગીરી કરવા માટે સૂચના અને જરૂરી માર્ગદર્શન કરેલ, જે અનુસંધાને જીબી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર સાગટાળા પોલીસ સ્ટેશનનાઓએ જિલ્લામાં તથા જિલ્લા બહારના મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ વિશે ખાનગી રાહે તેમજ વિશ્વાસુ બાતમીદારો રોકી માહિતી મેળવી ઝડપી પાડવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એસ. લાડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ડી. સરવૈયા તથા સ્ટાફને જરૂરી સૂચના કરેલ હોય, જે આધારે અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એસ. લાડનાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અત્રેના પોલીસ સ્ટેશનના લૂંટધણના ગુનામાં સંડોવાયેલ આરોપી સુક્રમભાઈ કાળુભાઈ જાતે ભુરિયા રહે બિલિયા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ નાઓને કામ અર્થે ચોરી છુપીથી દેવબારિયા ખાતે આવેલ હોવાની મળેલ માહિતી આધારે તેને દેવબારિયા બજારમાંથી કોર્ડન કરી પકડી પાડી અત્રેના પોલીસ સ્ટેશન લાવી આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે। આરોપીનું નામ 1 સુક્રમભાઈ કાળુભાઈ જાતે ભુરિયા રહે બિલિયા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ, કલમ MP સાગટાળા પોલીસ સ્ટેશન ફર્સ્ટ પાર્ટ 10/2018 ઇપીકો કલમ 395, 397, 337 મુજબ કામગીરી કરનાર અધિકારી કર્મચારી શ્રી જીબી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રી ડી.એસ. લાડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એસ.ડી. સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શ્રી શૈલેષભાઈ ભેમાભાઈ હેડ કોન્સ્ટેબલ બક્કલ નંબર 1217, ચુનીલાલ માલાભાઈ પોલીસ કોન્સ્ટેબલ બક્કલ નંબર 1189, વિજયભાઈ વાઘાભાઈ પોલીસ કોન્સ્ટેબલ બક્કલ નંબર 1448, જિજ્ઞેશભાઈ રમેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ બક્કલ નંબર 55। આમ સાગટાળા પોલીસને લૂંટધણના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી। પાટવી ગુજરાતી ન્યૂઝ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખભાઈ મંસૂરી।